ત્રીજા મુદ્દાની વાત કરીએ તો પીજીવીસીએલ દ્વારા 25 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર કચ્છમાં વિશાળ ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરાઈ છે। 22 સર્કલમાં કુલ 28.68 લાખ ગ્રાહકોના વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે, જ્યારે આશરે રૂપિયા 662 કરોડથી વધુ રકમની વસૂલાત બાકી છે। 2 થી 6 મહિનાથી બિલ ન ભરનાર રેસિડેન્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડી ગ્રાહકોના કનેક્શન કપાશે। આ મેગા ડ્રાઈવ માટે 2700 થી વધુ ટીમ તૈનાત કરાઈ છે। કંપનીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વારંવાર જો નોટિસ છતાં બિલ ન ભરવાની ટેવ હવે ચાલશે નહીં। માર્ચ મહિનો નજીક આવતા આવક અને ખર્ચના હિસાબોને સંતુલિત કરવા પગલું લેવાયું છે। આવશ્યક સેવાઓ આપતી પાલિકાઓને આ ડ્રાઈવમાંથી બહાર રાખવામાં આવ્યું છે। વીજળી એક આવશ્યક સેવા છે અને સમયસર બિલ ભરવું દરેક ગ્રાહકની જવાબદારી છે। કનેક્શન કપાઈ જાય પછી ફરી જોડાણ માટે વધારાનો ખર્ચ અને તકલીફ ઊભી થાય છે, તેથી ગ્રાહકોને અપીલ છે કે તાત્કાલિક બાકી બિલ ભરપાઈ કરી અંધારાથી બચો અને જવાબદાર નાગરિક બનવાની ફરજ નિભાવો, તેવું પણ ક્યાંક ને ક્યાંક હવે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને આશરે 28 લાખથી વધુ હવે જે આ કનેક્શન છે તે કાપવાની કામગીરી આજે હાથ ધરાઈ હતી। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર જેટલું પણ ત્યાં છે, જેટલા પણ લોકોએ ત્યાં બિલ નથી ભર્યું, છેલ્લા 2 થી 6 મહિના સુધી આ બિલ નથી ભરવામાં આવ્યા, તે લોકોના કનેક્શન કાપવામાં આવશે। હવે તેની અંદર કોમર્શિયલ લોકો પણ આવી જાય છે, જે કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યા છે તે પણ આવી જાય છે, જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે તે લોકોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાની હવે જે રકમ છે તે વસૂલ કરવાની બાકી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સૌરાષ્ટ્ર પ્રાંત સચિવ અભય શાહ જોડાઈ ગયા છે। અભયભાઈ, પીજીવીસીએલે લગભગ 28 લાખ જેટલા કનેક્શન કાપશે, શું કહેશો? જી અભયભાઈ। જી નમસ્કાર। આમ જોવા જાય તો પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ તરફથી જે વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે, એક આમ જોવા જાય તો નિયમ બરાબર છે એ લોકોને કે ભાઈ એને ખર્ચ આવે છે, ટ્રાન્સમીટર જે કંઈ મૂક્યા છે, સાધનો મૂક્યા છે, એની જાળવણી કરવી, એનો ખર્ચ એમાંથી કરવો અને ગ્રાહકની નૈતિક ફરજ બને છે કે વીજ બિલ દર મહિને કે દર 2 મહિને જે સાયકલ ચાલતી હોય તો પોતાને ભરી દેવું। જો નથી ભરતા તો પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ તરફથી દર વર્ષે આવી કામગીરી થાય છે। પણ હું સિક્કાની બીજી બાજુ વાત કરું તો પીજીવીસીએલ નું આ વલણ ખોટું છે। લોકો ગરીબ છે, કોઈક મજૂરી કામ કરે છે, પોતાનું ઘર માંડ ચાલતું હોય છે, આર્થિક સંકળામણ ઊભી થાય છે, તો વીજ કનેક્શન જો કાપવામાં આવે તો એના ઘરમાં કોઈકને દર્દી હોય, કોઈકને કામ ધંધો હોય, તો બધું ખોરવાઈ જાય છે, આખી વ્યવસ્થા ખોરવાઈ જાય છે। તો પીજીવીસીએલે આ બાબતમાં ગ્રાહકોને તક દેવી જોઈએ। બિલ નથી ભરી શકતા તો એના માટે એને હપ્તા સિસ્ટમ કરી દેવી જોઈએ, કંઈક ને કંઈક એવી રીતના છૂટછાટ દેવી જોઈએ જેથી કરીને ગ્રાહક ઉપર આટલો બોજો ન આવે। હાલમાં આજે ગ્રાહકોના જે વીજ કનેક્શન કાપવામાં આવ્યા એ કેટલું અઘરું છે એ જે તે વ્યક્તિનું પરિવાર જ જાણતું હોય છે। અભયભાઈ, આજે પીજીવીસીએલ દ્વારા જે કાર્યવાહી કરાઈ છે તો શું તેમાં અગાઉ નોટિસ આપવામાં આવી હતી કે કેમ? આ તમામ જેટલા 12 સર્કલ છે તેમાં? હા, નોટિસ એ લોકો આપી હતી, ન્યૂઝપેપરની અંદર જાહેર નોટિસ પણ મૂકેલી હતી કે આ દિવસેની અંદર મેગા ડ્રાઈવ છે, ઓનલાઈન ભરી શકો છો, તો પણ ઘણા બધા લોકોએ ભર્યા નથી અને હવે તો એની કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ બંધ થઈ ગઈ। પીજીવીસીએલ ના કર્મચારી જ ઘરે બિલ દેવા જાય છે, પણ લોકો ક્યાંક ને ક્યાંક આળસ કરે છે, સમયસર નથી ભરતા અને પછી ના છૂટકી આવી કડક કાર્યવાહીનો ભોગ બનવું પડે છે। જી બિલકુલ અભયભાઈ, જોડાવા બદલ આપનો આભાર।